ભાઈ બીજું બધી મૂકો, ખાલી તમે વ્યૂ નિહાળો ભાઈ, કેવો વ્યૂ છે ખાલી જોવો તમે. હાલો ફાઇનલી મિત્રો આપણી સવારે નીકળી ગઈ છે. ફોટા પાડો જોડ્યા. જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ અને જય માં સોનલ, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું આજે સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. હા ભાઈ, આપણે અત્યારે વ્લોગ ક્યારે ચાલુ કર્યો ખબર? અત્યારે ત્યાં 7:30 જેવું થઈ ગયું છે, રાત થવા આવી છે. અત્યારે તમે જોઈ શકો છો આવું બધું વાતાવરણ છે. પવન બહુ આવે છે, પવન ઠંડો ઠંડો છે. વરસાદ બહુ સારો આજ પડી ગયો છે, ભૂકો કાઢીને કહે એવું હે. મિત્રો આ છે અમારી વિડીયો કોલની ડીશ. તમે તો ક્યારે આને જોઈ નહીં હોય. ઘર ભેગું થાને ભાઈ. તો ગાઈઝ ઉગ્યો છે એક નવો દિવસ. હવે આપણે જવાનું છે ઓલી વાડીએ ઘાસ વાટવા સાયકલ લઈને. તો ચાલો ગાઈઝ, આ છે આપણો દરવાજો કે જે માંડ ખુલે છે, કેમ કે ચોમાસામાં જો નીચે એના પૈડામાં બધામાં હે ને કાકરિયું જામી જાય છે એટલે. હાલો ફાઇનલી મિત્રો આપણી સવારે નીકળી ગઈ છે. તમે પાછળ જોઈ શકો છો ખાબુચી આપણું ભરાઈ ગયા છે અત્યારે, કેમ કે કાલે અમારે જોરદાર એવો વરસાદ પડ્યો છે. તમે જોઈ લ્યો, મારી હંટર જોઈ લ્યો તમે ખાલી. આવી રીતના કંઈક ચલાવવાની હોય છે, તમને તો આવડતું નહીં હોય ભાઈ. જોઈ લ્યો, આવો રસ્તો થઈ જતો હોય છે ભાઈ. આ બધી વરસાદના ને ખાબુચિયા ભરાઈ જતા હોય છે, એટલે અમારે જરાક અમારી મોટી મોટી ગાડીઓ હાંકવામાં થોડીક તકલીફ પડતી હોય છે યાર. સરકારને જરાક વિનંતી કરો યાર, અમારો રસ્તો સારો કરાવે યાર. આટલું કહું ખોટું નથી કહેતો, હું જોઉં હો. આ તો મિત્રો હાલો આપણે ફાઇનલી પહોંચી ગયા આપણે એલી વાડીએ. જો અહીંયા દેખાય નાનું એવડું સીંડું છે, એ આપણી વાડીમાં અંદર જવાનો મોટામાં મોટો રસ્તો છે મિત્રો, રસ્તો. તો હારો હાલો અહીંથી આપણે સાયકલ ઉપરથી એઠું ઉતરવું જોઈએ, પછી જવું જોઈએ, કેમ કે અહીંયાથી એમને એમ નહીં જાય ભાઈ. ન જાય ને ભાઈ. આ વંડી તો જોયા ને, વંડી તો જોયા આપણી. વંડીમાંથી અમે જાઉં તો અડી જાય યાર કંઈક. અમારી નવી એક તો હન્ટર છે, એમાં કંઈક ભાંગશે યાર. ભાઈ બીજું બધી મૂકો, ખાલી તમે વ્યૂ નિહાળો ભાઈ, કેવો વ્યૂ છે ખાલી જોવો તમે યાર. હવારમાં આવ્યો હોય એટલે આખું મન પ્રફુલ્લિત થઈ જાય યાર, આખું આમાં મજા આવી જાય યાર, કે આ આપણે સ્વર્ગમાં આવ્યા કે શું એમ. ખરેખરની વાત કહું યાર, તમારે અત્યારે એવું થતું હશે, પણ જો તમે રિયલીમાં તમે આવો ને વાળીએ તો તમને ખબર પડે કે ભાઈ કાયદેસર એમ બહુ મસ્ત છે. બાકી જો એમ બદામડી એને કંઈ ઘટે જ નહીં હોય. જબરદસ્ત છે હવે અત્યારનું વાતાવરણ. જો નારિયેળિયું ભાઈ. આવું કંઈક છે આપણું ખેતર ભાઈ. કેવા વાદળ બધી ત્યાં હે બાકી મસ્ત. અહીંયા હે આપણો કુંડો. આવો કુંડો તમે ક્યારેય જોયો નહીં હોય. આપણે અહીંયા મિત્રો આખા ખેતરમાં છે ને, પછી આપણે ઓલી હે ને નાળિયેરી કરી દીધી છે. હવે 3 વર્ષમાં આવી જશે નાળિયેરી. જો તમને બતાડું હું, આ બધામાં દેખાય બધી આખા ખેતરમાં નાળિયેરી વાવી દીધી છે. જો આવી રીતના વાવી દીધી છે. આવી રીતના અહીંયા પછી બાંધી દેવાનું, એટલે આ પવન ને વરસાદ ને આવે ને એના કારણે કંઈ પ્રોબ્લેમ ના થાય એમ. આ નારળી ભાઈ થઈ જશે પછી આવડી બધી 3 વર્ષ પછી એમાં ત્રોપાને આવશે. અમે પીશું એકલા. તો મિત્રો મારી આ વાડી કેવી લાગી તમે જરા કોમેન્ટ કરજો, કેમ કે ભાઈ આવી વાડી તો ભાઈ બહુ મસ્ત છે એમ. કેમ કે આ ખુલ્લું, જો આ પાછળ આખું બધું ખુલ્લું, અહીંયા મસ્ત એવા વડલો અને શું કહેવાય નાળિયેરી ને બધું મોટું હે ને ભાઈ. કોઈ પવન આવે ભાઈ ખરેખર એમ. તમે ઉનાળો હોય ને તો અહીંયા તમે બપોરના તમે જમ્યું હોય ને ભાઈ કાયદેસર એમ, તમારે મોટામાં મોટી રેસ્ટોરન્ટ ટૂંકી પાડો એવું તમને ગેરંટી હોય. તો મિત્રો તમને જે અહીંયાથી જો ખેતર ચાલુ થાય દેખાય તે સેટ ક્યાં સુધી ખબર છે? આ બધું થી સેટ જો વાવલી વંડી પૂરી થાય ને ત્યાં સુધી આટલો આખો ભાગ અહીંયા આપણે આ વાડી આપણું આટલું ખેતર છે. ઓલી વાડી એ બીજું છે, તો એ વાડી કરતા આ વાડી આ ખેતર મોટું હોય. મેં તમને બતાડ્યો ને આટલી હદમાં આપણું ખેતર છે. તો મિત્રો મેં મારી સાયકલ અહીંયા પાર્ક કરીને થોડી વારમાં જોઈ તો કોણ આવ્યું તો ખબર? જોઈ લ્યો, અમારા મોટા મેના રાણી રિક્ષા દીદી આવી ગયા છે. એમાં આપણે ભરવાનો છે સારું એટલે કે ઘાસ. જો આટલું ભરી દીધું છે ને હજુ 4-5 પૂરામાં નાખવાના છે. આપણે સાયકલ અહીંયા પાર્ક કરી છે, કેમ કે આ મેન NH હાઈવે છે,
તો હાલો ભરી લઈએ. ઉગી ગયો છે બીજો દી નહીં, પણ આજનો દિવસ જ છે. આજ બપોર પછી આપણે ઉઠી બોટી નાહી ધોઈને પાછા અગાસી ઉપર આવી ગયા છે. કેમ કે આમાં તો હવે શું છે કે ભાઈ હવે કંઈક કામ બામ કંઈક હવે અત્યારે તો હે નહીં, હવે વરસાદ પર થતો નથી, એટલે હવે તો શું કરું બીજું તો આવું બધું હોય. એટલે સારું હાલો નવો કંઈક કન્ટેન્ટ લાવશું એટલે આપણે પાછા બ્લોગ ચાલુ. ઉગી ગયો છે બીજો નહીં પણ ત્રીજો દી પર ચોથો દિવસ ઉગી ગયો છે ને આપણે અત્યારે જો આવવા આપણે પહોંચવા આવ્યા છે સોમનાથ. તમે જોઈ લ્યો અત્યારે એક ફ્રેન્ડ આવે છે ને વાટ જો હું ક્યારનો આવે છે મારી સ્કૂટી નંબર 2 કયારના અહીંયા ઉભા વાટ જોઈએ પારો આવતો જ નથી. હવે શું કરવું તમે જોઈ લ્યો. આખે આખો હમણાં રસ્તો નવો બન્યો છે, બ્રિજ ને બધે જમાવટ એવું બધું આવી રહ્યું છે. હવે ઓલો આવે તો કે જાય ને સોમનાથ બાજુ હું હવે હાલો 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 પટ્ટા અંધેરો ઉપર હે ને મારો આવ્યું છે ને તો પછી ખેલ થાય હવે. એટલે આપણે હવે એવું હા નવો બ્રિજ બન્યો ખબર હોય તો કોઈને. મિત્રો આ છે આપણી બ્લેક મામ્બા, બ્લેક મેના રાણી. અહીંયા લખાવેલી ગયેલ છે માં. હવે હું ને મારી સ્કૂટી બે એકલા રાહ જોઈએ, ઓલો આવે એટલે એને પેલા તો બેગ મારવાનું હોય પછી કંઈક કરવાનું હોય. હાલો મળીએ. તમે વિચારતા છો કે અત્યારે આ ક્યાં પહોંચી ગયો, તો હવે અત્યારે હું પહોંચી ગયો છું ક્યાં ખબર, ગીતા મંદિરે. આપણે સોમનાથ મંદિરે જતા આવ્યા છે. ત્યાં પછી બહુ કંઈ ખબર ના પડી, બધી વિડીયો ત્રણ બધું કોઈ ધ્યાનમાં ના આવ્યું. કેમ કે દરિયા ગયા હતા, બહુ મસ્ત નજારો હતો, પછી ભૂલાઈ ગયો. અત્યારે જો ગીતા મંદિર આવી ગયા, અત્યારે જો નદી બધી અહીંયા કેમ છે બાકી કઈ અટેજ નહીં. જો એક બતક ક્યું થોડે ઝૂમ કરું તો ફાટી ગયું બધું ભાઈ. જોઈ લો વાંધો નહીં હાલો ભાઈ. આપણે હવે એન્ડ્રોઈડમાં તો ફાટી જ જાય ને ભાઈ. આવું કંઈક છે. આપણે અત્યારે ગીતા મંદિર આવ્યા છે ભાઈ, અને આવું બધું છે અત્યારે. તો ભાઈ વરસાદ પાણી થાય તો કે સારું હોય, તો બાકી ઘેર ભેગી ના થાય પછી વહેલા હે ભાગ્યા કે નાસ્તો બાસ્તો કરાવો હોય. હવે હા ભાઈ કે કરાવે નાસ્તો તો થાય ને હવે એવું હોય બધું. ગાઈઝ આ એક ફોટોગ્રાફીમાં એક તો કઈ મોઢા હારા આવતા નથી ને ફોટા પાડવા જોડ્યા આમ કરીને ફોટા પાડવા બોલો જો તો નહીં હારી નથી આવતો નીકળા એનો ફોટો પાડો કે હું પાડી દઉં હાલો ને.